સુરતના અમરોલીમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારની સાપ્તાહિક રજા મુદ્દે કારીગરોમાં રોષ જોવા મળ્યો છે. પડતર માંગણીઓને લઈ મોટી સંખ્યામાં શ્રમિકોએ કામકાજ બંધ કરી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરો લાંબા સમયથી દર રવિવારે નિયમિત સાપ્તાહિક રજાની માંગણી કરી રહ્યા હતા. શ્રમિક અને મિલ સંચાલકો વચ્ચે રજાના મુદ્દે વિવાદ થતા મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરી વિરોધમાં ઉતરી આવ્યા. કારીગરોએ આક્ષેપ કર્યો હતો કે સતત કામના બોજ અને પૂરતો આરામ ન મળવાના કારણે તેઓ શારીરિક તેમજ માનસિક તણાવ અનુભવી રહ્યા છે. સાપ્તાહિક રજાના નિયમનું પાલન કરવાની માંગણી સાથે શ્રમિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય અને લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી તેઓ કામ પર પરત નહીં ફરે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીની અંદર એમ્બ્રોઇડરીના કારીગરોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. મારી પાછળના તમે દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર જે છે કે કારીગરો જે પોતાની માંગને લઈને વિરોધ કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે અમુક કારીગરો જોડાયા છે, તેની સાથે વાત કરશું કે એમની શું માંગ છે. શું નામ છે આપનું? आनंदपाल। आनंद भाई, क्या मांग है आपकी? मांग ये है कि वेदांत में संडे को छुट्टी होना चाहिए, एम्ब्रॉयडरी लाइन में संडे को छुट्टी होना चाहिए। हमारी मांग क्या क्या समस्या हो रही है? समस्या सब सही है, समस्या कुछ नहीं है। वही समस्या होता है कि 30 दिन पूरा ड्यूटी करते हैं तो फिर कारीगर को कुछ करने को टाइम नहीं मिलता है, ना आराम में कुछ नहीं मिलता है, इसलिए उनको संडे को छुट्टी होना चाहिए। अच्छा, क्या मांग है आपकी? हमारी मांग है संडे को छुट्टी होना चाहिए, क्योंकि कपड़े धोने तक का टाइम नहीं रहता है, एक दिन आराम करने का नहीं रहता, पूरा 12 घंटे लगे रहो, फिर चले जाओ, खाना बनाओ, फिर ड्यूटी पे आ जाओ। पाली चेंज होता है, मतलब कोई इतना एक टाइम नहीं है 1 घंटे का कि आराम कर ले कारीगर। अच्छा, आपकी मांग हमारी मांग है की है कहीं? हाँ जी, आपने कहीं रजूआत की है? किसी को बताया ये बारे में? हाँ, हमारे खाते में सब लोगों को पता है, सब लोगों को पता है कि सारे कारीगरों को कम से कम हमारी जो जानकारी में है 250-300 मजदूर है। क्या नाम तुम्हारा? सर हमारा नाम वीर सिंह है। तो क्या समस्या है? हमारी समस्या यह है कि हमको संडे को छुट्टी होना चाहिए। મારી પાછળના તમે દ્રશ્યો નિહાળી શકો છો કે હાલ જે છે કે 500 થી 1000 જેટલા જે કારીગરો છે તે પોતાની માંગને લઈને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યાની અંદર કારીગરોનો વિરોધ છે કે કારીગરોની એક જ માંગ છે કે તેમની દર સન્ડે રજા મળે તેની માંગને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી ત્યાં વિરોધ પ્રદર્શન અને અંદર હજારોની સંખ્યાની અંદર એમ્બ્રોઇડરીના જે છે કે મજદૂરો જોડાયા છે. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તો જે છે કે તમામ કારીગરોની એક જ માંગ છે કે જ્યાં સુધી તેમને 8 દિવસની અંદર 1 દિવસની રજા મળે, તેમજ જે રજા આપવામાં આવે છે તે પગાર કાપવામાં ના આવે અને જે જાહેર રજાઓ હોય છે જાહેર રજાઓની અંદર પણ એમને રજા મળે તે માટેની હાલ તો જે કે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત. આજરોજ સુરત શહેરમાં એમ્બ્રોઇડરીના કારીગરોની વિવિધ માગણીઓ માટે રજાનો દિવસ હોય અને કેટલીક માગણીઓ માટે ભેગા થયેલા. હાલમાં સમજાવટથી મામલો થાળે પાડવામાં આવેલો છે અને તેમની જે પણ રજૂઆત છે તે લેબર કમિશનર અને લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડવામાં આવશે. તે પ્રકારની પોલીસ તંત્ર દ્વારા બાહેંધરી આપવામાં આવેલ છે. હાલમાં બંદોબસ્ત ચાલુ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે ચાલુ છે. કોઈ પણ પ્રકારની પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી અને પ્રિકોશનરી બંદોબસ્ત હાલમાં ચાલુ છે. भाई, क्या समस्या है और कितने लोग इकट्ठा हुए? सर समस्या ऐसा है कि पूरा 12 घंटा पूरा 30 दिन काम चलता है, कोई भी कारीगर को संडे को छुट्टी नहीं मिलता है, तो इसी को लेके प्रॉब्लम है. हर कोई कारीगर हर कोई इंसान को हफ्ते में एक बार, आपको भी पता है ये भारत सरकार के रूल के हिसाब से भी है, हर किसी को भी पता है कि हफ्ते में एक छुट्टी तो मिलना ही चाहिए. हर संडे को या फिर हफ्ते में कोई भी एक तो पहला दिन हो हफ्ते का या फिर आखिरी दिन हो, कोई भी एक दिन छुट्टी मिलना चाहिए. और एम्ब्रॉयडरी सेक्टर में ये प्रॉब्लम है कि संडे को छुट्टी नहीं मिलता है. ठीक है, तो कंटिन्यू वो चलता ही रहता है. 12 घंटा कारीगर काम करते हैं और जाके घर पे ना घर वाले को टाइम दे पाते हैं, ना खुद की सेहत पे टाइम दे पाते हैं, ना कुछ नहीं हो पाता है. हर किसी को सेहत की प्रॉब्लम आता है, घर से भी प्रॉब्लम आता है. जो बीबी बच्चा वाले आदमी होते हैं वो अपने घर गृहस्थ भी ठीक से नहीं संभाल पाते, क्यों यहाँ से थक हार के जाते हैं तो खुद के आराम के लिए देखेंगे कि घर गृहस्थी वाले देखेंगे. ये सब प्रॉब्लम है. कहाँ पे रजूआत की है? ये बारे में आपने छुट्टी के लिए कहीं रजूआत की है? कंप्लेन सर फिलहाल तो कंप्लेन कोई इतना ज्यादा कुछ ये नहीं हुआ है. हाई लेवल पे सब प्रोटेस्ट मिलके कर रहे हैं. कारीगर की ओर से मतलब निचले लेवल से हो रहा है, कोई ऐसे नहीं कि कहीं पे जाके कंप्लेंट वाला, ऐसा कुछ नहीं हुआ है. कारीगर की थ्रू से ग्राउंड लेवल से ये प्रोटेस्ट हो रहा है कि संडे को छुट्टी रखा जाए. और जो है शिफ्ट भी चेंज होता है ना सर, तो शिफ्ट भी चेंज होता है तो किसी को छुट्टी नहीं मिलता है. मान लो कि आप नाइट शिफ्ट कर रहे हो, आपको अगर डे शिफ्ट में आना है
तो नाइट शिफ्ट वाला नाइट में 12 घंटा करेगा, फिर डे में आके फिर 12 घंटा करेगा, यानी कि वो 24 घंटा करेगा, तब जाके वो अपना शिफ्ट चेंज करके अगले दिन वो दिन में आ पाता है, या फिर 18 घंटा करके आता है, या फिर कोई कोई खाते में दिन वाला करता है 24, यानी कि दिन का 12 घंटा करेगा, फिर नाइट में 12 घंटा करेगा। और कोई अगर छुट्टी मार दिया तो ऐसे खाते में बहुत से सिस्टम है, एक तो कारीगर को मना कर देते हैं या फिर उसका पैसा काट देते हैं, ऐसा वगैरह वगैरह सब कुछ है। लेकिन जो 24 घंटे जब काम करते हैं ना कारीगर, तो सबको क्या मांग है? सर हमारी मांग यही है कि संडे को छुट्टी चाहिए, हर हफ्ते की संडे को छुट्टी चाहिए, और किसी का भी पगार उसमें कटौती ना हो, जैसे कि महीने का पगार जो है फिक्स पगार, उसी हिसाब से कारीगर को पगार मिले और हर संडे को छुट्टी चाहिए। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।